છો? જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર. જો ભાઈ આપણી ઇવનિંગને વ્લોગ સાંજથી સ્ટાર્ટ થાય છે બધો. આજ સવારથી બહુ જ શેડ્યુલ ફિક્સ હતું. અને જો ભાઈ સાંજમાં અમે હિંચકા ખાવા આવી ગયા છીએ, હું ને ક્રિશા. તમે લોકોને વોઇસ બહુ નહીં આવતો હોય બિકોઝ અમારે ફ્લેટમાં બાજુમાં ઝંકાર ફ્લેટ છે, ત્યાં સુંદરકાંડના પાઠ છે. આજે સરસ મજાની યમુનાષ્ટક અમાસ છે એટલા માટે. તો બસ આવું કંઈક છે. તો જો ભાઈ હું ને ક્રિશુ ભાઈ હિંચકા ખાય છીએ. હાય કરી હાય હાય કે ક્રિશુ બસ જો ઠંડીનો માહોલ છે પણ સાથે સાથે મચ્છર બહુ છે તો બહુ ધ્યાન રાખવું પડે છે. ક્રિશાબેને ફૂલ ચોયણી ને ફૂલ સ્લીવના કપડાં પહેરાવીને આપણે એ જ કે થોડીક વાર લેવા છીએ, કારણ કે એને બહુ જ ગમે છે આવા કંઈક ભજન કે એવું વાગતું હોય તો બહુ જ ગમે મારી જેમ. તો ચાલો થોડીક વાર સાંભળી લઈએ પછી આપણે રસોડા તરફ પ્રયાણ કરીએ. અને નવસાદ મેઇન મારા દીકરો સૂતો છે અત્યારે. ક્રિશાબેન મારા સ્ટન્ટમેન છે, સ્ટન્ટ વુમન છે. સ્ટન્ટમેન તો નહીં, સ્ટન્ટ વુમન મારી. ચડી જા. યસ યસ યે ડીગી 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 ડી. જો ભાઈ છે બીક જેવું કાંઈ. ડીગી કર દે, ડીગી 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 કર દે. આપણે રસોડામાં આવી ગયા છીએ અને આપણે એઝ ઇટ ઇઝ રસોઈ બનાવવા માંડ્યા છીએ. જોઈએ આજનો મેનુ છે મસ્ત મજાનો હાંડવો. અહીંયા એક હજી હાંડવો બની જશે. અહીંયા જો આપણે લીલા કાંદા ટમેટાનું શાક કર્યું છે અને ખીચડી હજી બહાર છે. ખીચડી થઈ ગઈ છે અને બસ આવું કંઈક છે. બની જશે અને બસ ખીચડી બનીને રેડી કરી નાખી છે, કારણ કે ક્રિશાબેન ગમે ત્યારે માંગ્યા. કારણ કે નાસ્તા પાણી કરી લીધા છે પણ તોય એની પ્રિપરેશન તો ગમે ત્યારે રેડી કરીને રાખવી પડે. ચાલો ફટાફટ બનાવી નાખીએ. બસ અને બચ્ચા પાર્ટી જો પાછું ટીવી જોવે છે. મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર. કેમ છો? આઈ હોપ સૌદા મજામાં હશો. જો ભાઈ આપણી મોર્નિંગ સ્ટાર્ટ થઈ ગઈ છે ને ફાઇનલી. હવે નક્ષભાઈને સ્કૂલે મોકલા જાય ને. હાય નક્ષભાઈ. નક્ષભાઈ રેડી થઈ ગયા છે અને લઈ લીધી છે. હેર બેલ્ટ પહેર્યો છે ને હા શૂઝ પહેર્યા છે ને આજે નક્ષભાઈને મજા મોજ છે ને સાયકલ લઈને જાય છે આજે નક્ષભાઈ. ચાલો ફટાફટ મૂકી આવી. આપણે સવારના બ્રેકફાસ્ટ માટે બેસી ગયા છે. કાલ રાતે આપણે જો મેથી, પછી ગાજર, પછી આદુ મરચાં લસણનો ચીલા કર્યા હતા. જો ભાઈ આપણે વધ્યું હતું ને તો એક નાસ્તામાં લઈ લીધું છે ગરમા ગરમ. તો ચાલો ફટાફટ મસ્ત નાસ્તો કરવા માટે. મસ્ત ગરમા ગરમ મજા આવી જાય. ચાલો બધાય નાસ્તો કરવા. મારે જમવાનું રેડી છે. ફુલાવર બટેટાનું શાક, મગ છે, પછી વઘારેલો રોટલો, રાઈસ ને રોટી. તો ચાલો બધા જમવા. ચલો. અને નાક્ષભાઈ જો ભાઈ એઝ ઇટ ઇઝ ગાડીઓ પાછળ પાગલ. ચાલો ફટાફટ. આપણી મસ્તીની ગરમા ગરમ ભાજી તૈયાર થઈ ગઈ છે. જો ભાઈ ધમધમાટ. કમેન્ટમાં કહેજો કેવી લાગે છે મારી ભાજી. જમવાનું રેડી છે. કેવું કેમ છે ભાજી? ચાલો ભાઈ પાપડ, ચટણી, ભાજી, પાવ. હાલો ભાઈ જમવા ગરમા ગરમ. ભટુરે જમવા માટે મસ્તીના ભટુરે અને પિકલ્સ એન્ડ છોલે. ચાલો ફટાફટ જમવા માટે.